નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ટેટ ગુરુમાં. તો અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા મિત્રો પિયાજેનું સંજ્ઞાનાત્મક વિકાસ. હવે આજના લેક્ચર્સમાં આપણે જોઈશું સ્ટેજીસ ઓફ ડેવલપમેન્ટ, વિકાસના તબક્કાઓ. આપણે વૃદ્ધિ અને વિકાસ વિશે ભણી ગયા, તો આજે જોઈશું વિકાસના વિવિધ તબક્કાઓ. અહીંયા દેખાય છે ઇન્ફેન્સી, ચાઇલ્ડહુડ, એડોલેસન્સ અને એડલ્ટહુડ. તેની રીતે શૈશવકાળ, બાળપણ, કિશોરાવસ્થા અને યુવાવસ્થા. તો આ શું છે? વિકાસના તબક્કાઓ છે. આપણે આગળ વિસ્તૃતમાં જોઈશું. આપણે જોયું કે માનવ વિકાસને પ્રભાવિત કરતા પરિબળો. આપણે વૃદ્ધિ અને વિકાસ લેક્ચરમાં જોયું કે 4 પ્રકારના જે છે એ વિકાસના ક્ષેત્રોની વાત થઈ છે. શારીરિક વિકાસ, જે શરીરના કદ, તાકાત અને મોટર કુશળતામાં ફેરફાર થાય. મોટર એટલે આપણે જે ક્રિયાઓ કરીએ છીએ તેમાં, તો આને આપણે વૃદ્ધિ પણ કહીએ છીએ. બીજું શું હતું? આપણો માનસિક વિકાસ, જે જ્ઞાનાત્મક એટલે આપણે જે મગજને લઈને છે વસ્તુઓ, જે આપણો રસ છે, વલણ છે, બુદ્ધિ છે, સર્જનાત્મકતા છે, આ શું છે? માનસિક છે. તો જ્ઞાનાત્મક ક્ષમતાઓ અને વિચાર પ્રક્રિયાઓમાં ફેરફાર. પછી આપણે જોયું તો સામાજિક વિકાસ, કે અન્ય લોકો સાથે ક્રિયા પ્રતિક્રિયા અને સંબંધોમાં ફેરફાર, કે આપણે જેમ જેમ મોટા થતા જઈએ છીએ તેમ તેમ આપણે શું સમાજમાં આપણું નામ થાય છે. આપણે જે સ્કૂલમાં જઈશું તેના વાલીઓ સાથે આપણે વાત કરીશું, આપણે આપણી સાથે રહેતા સમાજના બીજા લોકો સાથે વાત કરવાની કળા કુશળતા કેળવીશું. અને અંતમાં છે સાંવેગિક વિકાસ, તો લાગણીઓ અને સાંવેગિક નિયંત્રણમાં ફેરફાર થાય. એને આપણે ઉદાહરણ જોયું હતું કે પહેલા તમે નાના હતા ત્યારે તમને ચોકલેટ થી જીદ હતી. હવે શું થાય છે કે તમને સાયકલ ના મળે, બાઇક ના મળે ત્યારે તમે જીદ કરો છો. તો આ શું હતા? વિવિધ એના પરિબળો હતા. વાત કરીએ આપણે વિકાસના તબક્કાઓની, તો માનવ વિકાસના કયા કયા તબક્કાઓ છે. અહીંયા તમે ફોટોઝમાં જોઈ શકતા છો કે અહીંયા એક ગર્ભાવસ્થા છે, પ્રારંભિક બાળપણ, મધ્ય બાળપણ, બાળપણ, બરાબર, કિશોરાવસ્થા છે, પુખ્તાવસ્થા છે, બરાબર, યુવાવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે. આ બધી અવસ્થાઓ વિશે આપણે થોડું જોઈશું કે અહીંયાથી કેટલીક આપેલી છે ને એમાંથી આપણે કેટલી ઉપયોગી છે. તો શું છે? તો જો માનવ વિકાસ શું છે? જન્મથી વૃદ્ધાવસ્થા, એટલે મેં કીધું હતું તમને કે વિકાસ ક્યારથી શરૂ થાય છે? માતાના ગર્ભથી શરૂ થાય છે. તો જન્મથી વૃદ્ધાવસ્થા એટલે આપણે જે દિવસ સુધી આપણું મૃત્યુ ન થાય તે દિવસ સુધી સતત ચાલતું શારીરિક, આપણે આગળ જોયું કે શું થાય છે? આપણું શરીર વધે છે. સામાજિક અને માનસિક અને સાંવેગિક પ્રક્રિયા છે, જે શું છે? 4 ક્ષેત્રોમાં થાય છે. શારીરિક ઇન ટર્મ્સ ઓફ કે ભલે આપણે શરીરના કદ આકાર નથી બદલાતા, પણ શું થાય છે? આપણી જે શારીરિક જે છે એ તો આપણા જેમ કે વાળ સફેદ થાય છે, બરાબર, આપણા જે હાડકાં છે એ થોડા નર્વસ થાય છે. તો એ બધું શું આવે છે? શારીરિક વિકાસમાં આવે છે. માનવ વિકાસના તબક્કાઓ અહીં આપેલા છે. તો પહેલું છે ગર્ભાવસ્થા, તો બીજ ધારણથી જન્મ સુધી. તો એને શું કહેવાય છે? પ્રીનટલ સ્ટેજ. આપણે જોઈએ છે કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય, બરાબર, ત્યાંથી જન્મ સુધીની જે અવસ્થા હોય તેને શું કહેવાય છે? ગર્ભાવસ્થા. પૂર્વ શૈશવકાળ, જન્મથી 2 વર્ષ સુધી, જેને શું કહેવાય છે? ઇન્ફેન્સી. શૈશવકાળ, તો 2 વર્ષથી 6 વર્ષ સુધી, જેને શું કહેવાય છે? અર્લી ચાઇલ્ડહુડ. અને ઉત્તર શૈશવકાળ 6 થી 12 વર્ષ, ઇંગ્લિશમાં કહેવાય છે લેટર ચાઇલ્ડહુડ. અને કિશોરાવસ્થા 12 થી 18 વર્ષ, જેને એડોલેસન્સ પણ કહેવામાં આવે છે. તો આ માનવ વિકાસના થોડાક તબક્કાઓ છે આપણે અહીંયા જોઈશું. પહેલું છે ગર્ભાવસ્થા, જે કેટલા દિવસનો હોય છે? 280 દિવસનો અને 40 અઠવાડિયા સુધીનો હોય છે. એ થોડું આગળ પાછળ વેરી થાય છે. કેમ? તો કે જે ગર્ભ છે એ માતાના અંદર, માતાની પેટમાં જ્યારથી એનો ગર્ભ થયો ત્યાંથી લઈને બાળક જ્યાં સુધી જન્મે છે ત્યાં સુધી આપણે શું કહીએ છીએ? એ અવસ્થાને ગર્ભાવસ્થા કહીએ છીએ. હવે એ છે એ શું થાય છે? બદલાયા કરે છે. કોઈકમાં 280 હોય છે, કોઈકમાં 282 દિવસ હોય છે, કોઈકમાં 40 અઠવાડિયા, કોઈકમાં 42 અઠવાડિયા પણ હોય છે. તો જો પહેલું છે ગર્ભધારણ, તો ગર્ભસ્થાનની શરૂઆત. તો ગર્ભધારણ જે થાય એ શું થાય? ગર્ભાવસ્થાની શરૂઆત કહેવાય. આપણે જોઈએ કે જ્યારે કોઈ પણ ગર્ભ છે એ ધારણ થયો એટલે ઇટ મીન્સ કે ત્યાંથી એ બાળકનું શરૂઆત થઈ. બીજું જો અંગ વિકાસ, તો શારીરિક અંગોની રચના. આપણે જોઈએ કે ગર્ભમાં શું થાય છે? બાળકના થોડા થોડા હાથ પગની રચના થાય છે, શરીરની રચના થાય છે. તો આ અંગ વિકાસ થાય છે. ત્રીજું છે પોષણ, તો બાળક પોષણ ક્યાંથી મેળવે છે? તો માતાના સ્વાસ્થ્ય પર આધારિત પોષણ હોય છે. આપણે બહુ બધા સાંભળ્યું હશે કે માતા જે પ્રકારનું પોષણ લે છે ગર્ભાવસ્થા દરમિયાન, તે પ્રકારનું પોષણ બાળકને મળે છે. એટલે જો માતા સારું ભોજન લે તો બાળક તંદુરસ્ત હષ્ટપુષ્ટ લે છે, બરાબર. એટલે તમે બધા સાંભળ્યું હશે. ભાવનાત્મક અસર, તો માતાની ભાવનાઓ અને પરિસ્થિતિનો અસર. તમે જોયું હોય કે ભાઈ ગર્ભાવસ્થા સમયે માતા જો રામાયણ મહાભારત જેવી બુક વાંચતી હોય, બરાબર, કોઈ શિવાજીની હાલરડું, કોઈ એવા મહાન જે પ્રેરક ગાથાઓ છે એ વાંચતું હોય, તો શું થાય છે? બાળકની જે વૃદ્ધિ છે એમાં ભાવનાત્મક અસર જોવા મળે છે. જો માતા વધારે પ્રકારે ગુસ્સો કરતી હોય તો બાળકનો સ્વભાવ પણ એવો થાય છે.
અને ઝડપી વિકાસ, તો જન્મ સુધી બાળકનું જે શરીર છે એ શું થાય છે, ફટાફટ બની જાય છે. તમે જોયું હોય કે જ્યારે 2-3 મહિના થયા હોય ત્યાં સુધી કશું નથી હોતું, પણ જ્યારે થોડો સમય આવે છે ત્યારે ઝડપથી બાળકના ધબકારાની સાથે સાથે બાળકના શરીરની શારીરિક રચના પણ થઈ જાય છે. ઓકે, તો આ હતો ગર્ભાવસ્થાનો પીરિયડ. આ પૂછાતું નથી, પણ આપણે યાદ રાખવા માટે 280 થી 282 દિવસ કે 40 થી 42 અઠવાડિયા. બીજું છે આપણું પૂર્વ શૈશવકાળ, જેને કહેવાય છે ઇન્ફેન્સી. તો કેટલા વર્ષનું હોય છે, 0 થી લઈને 2 વર્ષનું. એટલે બાળક જન્મે ત્યારથી લઈને 2 વર્ષ સુધીનો કાળ શું કહેવાય છે, પૂર્વ શૈશવ કાળ, ઇન્ફેન્સી કહેવાય છે. તો જોયું, સંવેગોથી શીખે. મિત્રો આપણે પ્યાજેમાં જોયું કે 0 થી 2 વર્ષનું બાળક શું કરે છે, સંવેગોથી શીખે છે, સેન્સીસથી શીખે છે. કેમ, તો કે કોઈ પણ વસ્તુ એ પકડી લે છે અને મોઢામાં નાખે છે. તો અહીંયા પણ એ વસ્તુ સાબિત થાય છે. શું છે, બાળક સંવેગો દ્વારા વિશ્વને સમજવાનું શરૂ કરે છે. કોઈ પણ વસ્તુ હોય તો એને પકડે છે અને શું કરે છે, એને મોઢામાં નાખે છે. એટલે ટચ કરીને, ફીલ કરીને એ વસ્તુ શીખવાનો, સમજવાનો ટ્રાય કરે છે. જો બીજું શું છે, ક્રિયા કરીને શીખે છે. હવે આપણે જોયું કે બાળક એ વખતે શું કરે છે, જાતે કરવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ ના હું કરીશ. જો ક્રિયાઓ અને ક્રિયા પ્રતિક્રિયાઓ શીખે છે. કશું કરે તો એને ખબર પડે કે ઓકે, સપોઝ કે મેં કોઈ દડો છે હાથમાં લીધો તો મને ખબર પડી, મેં ક્રિયા કરી કે દડો શું છે, દડો પોચો છે કે દડો ભારે છે કે શું છે, તો મેં ક્રિયા કરી ત્યારે મને ખબર પડી. શારીરિક વિકાસ, તો બાળક ઝડપથી શારીરિક વૃદ્ધિ અને મોટર કૌશલ્યનો અનુભવ કરે છે. આપણે જોયું કે જ્યારે જન્મથી 2 વર્ષ સુધી બાળકના જે શારીરિક અંગો છે બહુ ઝડપથી બદલાઈ જાય છે અને મોટર કૌશલ્યો એટલે જેને હાથ પગની મૂવમેન્ટ્સ છે એ ફટાફટ વધી જતી હોય છે. પહેલા એ ધીમે રહીને એ વસ્તુ કરતો હતો, તો પછી એના જે હાથ પગની મૂવમેન્ટ્સ છે, જે પકડવાની છે, જે ચાલવાની છે, આ બધું શું થાય છે, એની ક્રિયાઓ આ વર્ષમાં વધે છે. માનસિક વિકાસ, તો બાળક જ્ઞાનાત્મક ક્ષમતાઓ અને સમસ્યા નિરાકરણ કૌશલ્યો વિકસાવે છે. કઈ રીતે, તો આપણે ખબર છે કે જ્યારે બાળક નાનું હોય છે ત્યારે એક અવાજ થાય તો એ આમ તેમ નજર કરે છે, એને ખબર નથી હોતી કે કઈ બાજુથી અવાજ થાય છે. પણ જ્યારે એનું જ્ઞાનાત્મક વિકાસ થાય છે, માનસિક વિકાસ થાય છે, ત્યારે એને અવાજ કોનો છે, ક્યાંથી થાય છે, વ્યક્તિ કોણ છે, તે બધું પણ એને ખબર પડી જાય છે. અને સુરક્ષા ભાવ, તો બાળક સ્પર્શ અને લાગણી દ્વારા સુરક્ષા અને આરામની ભાવના વિકસાવે છે. આપણે જોયું છે કે બાળકને કોઈ એવી વસ્તુ, કોઈ વ્યક્તિ મળી જાય ત્યારે એને લાગે કે ના અહીંયા સેફ ફીલ છે, અથવા તો અહીંયા આ જે સ્પર્શ છે અથવા તો આ જે વસ્તુ છે એ યોગ્ય છે, ત્યારે એને શું થાય છે, સેફટીનો ફીલ થાય છે. અને આ જે તબક્કો છે તેમાં આપણે શું કરવું જોઈએ, બાળકને સાચવવો પણ જોઈએ. કેમ, તો કે આ તબક્કો એવો હોય છે કે જેમાં બાળકની જે છે તબિયત કોઈ પણ પ્રકારે ઉપર નીચે થવાની શક્યતાઓ પૂરેપૂરી હોય છે. એટલે આ 0 થી 2 વર્ષના તબક્કામાં આપણે બાળકને સારી રીતે સાચવવો જોઈએ, એની દરેક વસ્તુની કાળજી લેવાની હોય. એના પછી છે શૈશવકાળ, અર્લી ચાઇલ્ડહુડ. તો આ શું છે, 2 વર્ષથી લઈને 6 વર્ષ સુધીનો તબક્કો છે. જો એમાં શું છે, પહેલું ભાષા શીખવી. આપણે મિત્રો પ્યાજીમાં પણ સેમ વસ્તુ થઈ હતી કે બાળકો આ ઉંમરમાં શું કરે છે, ઝડપથી ભાષા શીખે છે અને વાતચીત કૌશલ્યો વિકસાવે છે. જેમ કે ધીમે ધીમે પહેલા એક અક્ષર બોલે, પછી 2 અક્ષરના શબ્દો બોલે, પછી 3 અક્ષરના શબ્દો બોલે. તો એ શું કરે છે, ઝડપથી શીખી અને બોલે છે. જેમ જેમ એને નવું નવું આવડે તેમ તેમ શું કરે છે, વધારે બોલે છે. એટલે જોયું હોય કે શરૂઆતમાં જ્યારે બાળક ના બોલતું હોય, પણ ધીમે ધીમે 2 વર્ષનું થવા આવે, 2 વર્ષ પછી, ત્યારે શું કરે છે, ભાષા શીખે છે અને બોલે છે. બરાબર. નકલ શીખવી. નકલ શીખવી એટલે શું થાય છે કે બાળકો અન્યના વર્તનને જોઈને નકલ કરીને શીખે છે. મિત્રો આપણે જોયું કે 2 થી 6 વર્ષનું બાળક હોય, 3-4 વર્ષનું બાળક આપણે તમે જોયું હશે કે શું કરે છે, મમ્મી ઘરમાં જે તે વર્તન કરે છે જોઈ જોઈને શીખે છે, પપ્પાને જોઈ જોઈને શીખે છે, દાદા છે કે બીજું કોઈ છે તો એ વસ્તુ જોઈ અને શું કરે છે, એની નકલ કરતા શીખી જાય છે. બરાબર. તો આ જે ઉંમર છે એમાં બાળકોને ખાસ કરીને આપણે એવી વસ્તુઓ ના બતાવી, એવી વસ્તુઓ બાળક ના જુએ કે જે નકલ કરીને એ શીખી લે. અને પછી શું થાય, કોઈ જગ્યાએ એવું કરે ત્યારે એને પૂછવામાં આવે કે ભાઈ આ શું હતું, તો એને કહે કે ભાઈ પપ્પા આવું કરે છે, મમ્મી આવું કરે છે. ત્યારે તમને પણ ખબર ના હોય કે બાળક મને જોઈને આ વસ્તુ શીખી ગયો છે. એટલા માટે આપણે આ ઉંમરના જે બાળકો છે એમની સામે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ અથવા તો કંઈ પણ આપણે કરીએ છીએ તો આપણે સાચવીને કરવું, જેનાથી બાળક એ વસ્તુ શીખી ના શકે. પછી છે શારીરિક વિકાસ. તો બાળકો ઝડપથી શારીરિક કૌશલ્યો અને સંકલન વિકસાવે. તો આમાં શું થાય, જો બાળક જેમ જેમ ચાલતો શીખે તો શું કરશે, દોડતો થઈ જશે. તમે જોયું હશે કે બાળક આમ તેમ દોડતું થઈ જાય છે. બરાબર. ક્રિયાઓ બહુ ઝડપથી કરે છે. અને છે સામાજિક વિકાસ. તો બાળકો સામાજિક ક્રિયા પ્રતિક્રિયા અને સંબંધો દ્વારા સામાજિક કૌશલ્યો વિકસાવે છે. આપણે જોયું હોય કે ભાઈ 2 થી 6 વર્ષનું બાળક છે તો એના કોઈ પણ એને કહે કે ચાલ મારા ઘરે, તો શું કરે છે, બાળક ઝડપથી જો એની ફ્રેન્ડ્સ હોય કે કોઈ પણ હોય તો એની જોડે જતો રહે છે અથવા તો એ મિત્રો બનાવી લે છે. કેમ, તો કે એમને રમવું ગમતું હોય છે. તો શું થાય છે, એ ધીમે ધીમે સામાજિક વિકાસ પણ કેળવે છે. એના પછી છે ઉત્તર શૈશવકાળ એટલે લેટર ચાઇલ્ડહુડ. આ સમયગાળો છે 6 વર્ષથી લઈને 12 વર્ષ સુધી. એટલે અત્યારે હવે શું થશે, આ વર્ષમાં 6 વર્ષનો થાય એટલે બાળક શાળામાં આવી ગયો હોય, 6 થી લઈને
12 વર્ષ સુધીનો. તો જો પહેલું શું છે, મિત્ર વર્તુળ બનાવે. હવે આ ઉંમરનું બાળક હશે એટલે શું હોય, એને ગ્રુપમાં રમવું ગમતું હોય, એને બીજા મિત્રો ગમે. કેમ? તો કે બાળકો સામાજિક સંબંધો સ્થાપિત કરે છે ને મિત્રતા વિકસાવે છે. તમે જોયું કે આજે નાના નાના બાળકો હોય તો એ શું કરે, પોતપોતાનું ગ્રુપ બનાવી લે, એમને એકબીજા સાથે રમવું ગમે, એના જોડે બધી વસ્તુઓ શેર કરવી ગમે, એમના જેવી વસ્તુઓ લાવી ગમે. બરાબર? તો શું કરે છે, મિત્ર વર્તુળ બનાવે છે અને એ મિત્ર વર્તુળ સ્ટ્રોંગ હોય છે. કેમ? તો કે એમને એવું છે કે મારો મિત્ર જ બધું છે. રમવાની ઉંમર, કે બાળકો રમતો અને પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને તેમની શારીરિક અને સામાજિક કુશળતાને વધારે છે. આ ઉંમર જુઓ તમે, 6 વર્ષનું બાળક હોય એટલે પહેલા ધોરણનું બાળક હોય તો એ શું કરે, આખો દિવસ રમ કરે, પ્રવૃત્તિઓ કરે. તમે એને એક જગ્યાએ બેસાડી રાખો તો એ ના બેસેલું રહે. તમે શાળામાં જોયું હશે કે પહેલા બીજામાં ભણતા બાળકો છે શું કરે છે, આખો દિવસ અહીં ત્યાં ફર કરતા હોય છે, રમતા હોય છે. તમે કોઈ વસ્તુ આપો તો એ શું કરે છે, તરત એને શું કરે છે, એમાં સપોઝ કે કલર પૂરો આપ્યા હોય તો તમે જોયું હોય કે ભાઈ ગમે તે ફાડી નાખે છે કે એવી બધી વસ્તુઓ કરે છે. એને શાંતિથી બેસવું ગમતું નથી એટલે શું કરે છે, એની જે હાથ અને પગની મુવમેન્ટ્સ હોય છે એ બહુ ઝડપથી હોય છે, એનું મગજ પણ ટેવાઈ ગયેલું હોય છે એટલે એ બહુ એક્ટિવ થઈ ગયું હોય છે. મિત્ર વગર કશું કરે નહીં. જો બાળકો સામાજિક ક્રિયા પ્રતિક્રિયા ઉપર ભાર મૂકે છે અને સ્વતંત્ર પ્રવૃત્તિઓ ટાળે છે. સપોઝ કે એનો મિત્ર નથી કરતો તો એ નહીં કરે, એનો મિત્ર ચોકલેટ લાવ્યો છે તો એને પણ ચોકલેટ જોઈએ. તમે જોયું હશે કે બાળકો આવી જીદ કરે છે કે મારા ફ્રેન્ડ પાસે આ છે, મને પણ આ જોઈએ. તો કેમ? તો કે આ ઉંમરમાં એ વસ્તુઓ એને વધારે અસર કરે છે કે એના મિત્ર પાસે આ પેન છે તો મારે પણ આ પેન જોઈએ. એટલે ઘરે આવીને એ બાળક રિસાય છે. તમે જોયું હશે કે બીજા ત્રીજા ધોરણનું બાળક હોય તો એવું કે ભાઈ મારા ફ્રેન્ડ્સ બધા પાસે આ છે તો મને પણ એ વસ્તુ જોઈએ, મને આ સાયકલ જોઈએ, મને આ નોટબુક જોઈએ. એટલે વાલી તરીકે તમારે શું કરવી પડતી હોય છે, એ વસ્તુઓ બાળકને અપાવી પડતી હોય છે. જો શારીરિક વિકાસ ધીમો પડી જાય છે, તમે જોયું કે આ ઉંમર હોય એમાં બાળકનું જે અગાઉનો વિકાસ થઈ ગયો હોય તો અહીંયા થોડો ધીમો હોય છે, અહીંયા એટલું ઝડપથી એનો શારીરિક વિકાસ થતો નથી. ધીમે ધીમે એનો વિકાસ થાય છે. એટલે આ ઉંમરમાં શારીરિક વિકાસ થોડો ધીમો હોય છે. જુઓ, શારીરિક વૃદ્ધિની ગતિ ધીમી પડે છે જે બાળકોને અન્ય વિકાસલક્ષી પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપે છે. આમાં શારીરિક વિકાસ થોડો ધીમો છે. બરાબર? કેમ? તો કે બીજા પાસા ઉપર આવરી લે. જો મિથ્યા પરિપક્વ એટલે એને શું છે, બાળકોને એવું લાગ્યું છે કે હું જ મોટો થઈ ગયો છું, હું બહુ મોટો થઈ ગયો છું, તમે મને ના શીખવાડો, તમે મને ના કહો, મને બધી જ ખબર પડે છે, હવે તો હું મોટો છું, મને આવું નાના બાળક જેવું ના કરો. એટલે આ ઉંમરમાં બાળકોને મિથ્યા પરિપક્વ આવી જાય છે કે એમને એવું મિથ્યા થઈ જાય છે. એટલે શું થાય છે, એમને એવું લાગે છે કે હું મોટો થઈ ગયો છું. બરાબર? મિથ્યા એટલે આપણે કહીએ ને કે ભાઈ પાપડ તોડ પહેલવાન જેવું. એટલે શું છે, મિથ્યા વાક્ય છે. અને પરિપક્વ એટલે મોટો છે. બરાબર? એટલે એમને અહેસાસ થાય છે કે હું મોટો થઈ ગયો છું, પણ એ વસ્તુ ખોટી છે. મિથ્યા એટલે ભ્રમ. બરાબર? તો એમને ભ્રમ છે કે હું મોટો થઈ ગયો છું. બાળકો પરિપક્વતાની ભાવના દર્શાવે છે. ઘણીવાર તેમની ક્ષમતાઓને વધારે પડતી આંકી લે છે કે મને બધું આવડે છે, હું તો આ કરી શકીશ, મને કોઈ કહેવાની જરૂર નથી. એટલે શું થાય છે, પોતાની જાતને મોટો માને છે. એટલે ઘણી વસ્તુઓ એ જાતે કરતો થઈ જાય છે, જેનાથી શું થાય કે એને તકલીફ પણ પડે, પણ શું કરે, બીજા કોઈની મદદ લેતો નથી. કેમ? તો કે એને એવું લાગે છે કે હું મોટો થઈ ગયો છું, હવે મારી વસ્તુ હું જાતે કરીશ. જો શારીરિક ક્રિયાઓ ઝડપથી કરે, આપણે જોયું કે બાળક શું કરે, પહેલા બીજામાં દોડતો થઈ જાય, બરાબર, આમ તેમ કૂદતું થઈ જાય, એટલે એની શારીરિક કુશળતા સુધારો કરે છે અને વધુ ઝડપ અને સંકલન સાથે પ્રવૃત્તિઓ કરે છે. જેમ કે તમે કોઈને દોડવાની રમત આપો તો તમે જોયું હોય કે 2 મિનિટમાં આમ તેમ કરી લે છે. પછી આપણે જોયું કે પહેલા બીજાનું બાળક હોય કે ત્રીજામાં બાળક હોય ત્યારે આપણે એને બહુ કામ બતાવતા હોય છે કે ભાઈ દુકાને જઈને આ લઈ આવો અથવા તો આવું કરાઈ જાય. કેમ? તો કે ફટાફટ દોડીને જઈને એ વસ્તુ કરી દે છે. કોઈને બોલાવવાના હોય, બરાબર, અથવા તો કોઈ વસ્તુ આપવા મૂકવાની હોય, બરાબર, બીજાના ઘરે કોઈ વસ્તુ આપવાની હોય ત્યારે શું કરે છે, બાળક એ વસ્તુ ફટાફટ કરે છે. એટલે આપણે એને મોકલી દઈએ છીએ. જો મૂર્ત ક્રિયાત્મક તબક્કો, બરાબર, આપણે આ ક્યાં તબક્કો જોયો તો, આપણે આ જોયો તો પ્યાજેમાં. તો ઉત્તર શૈશવકાળ લેટર ચાઇલ્ડહુડ ને પ્યાજે શું કહે છે, મૂર્ત ક્રિયાત્મક તબક્કો પણ કહે છે. બરાબર? બાળકો તાર્કિક રીતે વિચારવાનું શરૂ કરે છે. બરાબર? કેવા વિચારો કરે છે બાળકો? એ એમની સામે નથી તો પણ એવા વસ્તુઓ વિશે વિચારે છે અને મૂર્ત ખ્યાલોને સમજે છે. બરાબર? જેમ કે મેં વાત કહું કે ભાઈ જંગલમાં એક રીંછ છે, સિંહ છે, તો બાળકની સામે કોઈ જંગલ નથી, કોઈ સિંહ રીંછ નથી, તેમ છતાં એ વિચારી શકે છે, જે જ્ઞાનાત્મક વિકાસને ચિહ્નિત કરે છે. કેમ? તો કે જ્ઞાનાત્મકમાં શું છે, એમની બુદ્ધિ છે, એમની સર્જનાત્મકતા છે, તો એ એમના જે છે એને ઉપર લાવે છે. બરાબર? તો જ્ઞાનાત્મક વિકાસ પણ થાય છે. આપણે જોઈએ કિશોરાવસ્થા એટલે એડોલેસન્સ. બરાબર? તો 12 થી 18 વર્ષની વયનો સંક્રમણ સમયગાળો. 12 થી 18 વર્ષ હોય તો એને કિશોરાવસ્થા કહેવાય અને આના પછી શું આવે છે, યુવાવસ્થા આવે છે. બરાબર? કિશોરાવસ્થા પછી બાળક શું થઈ જાય છે, યુવાન થઈ જાય છે, એટલે 19 થી 25 વર્ષનો. ઓકે, કિશોરાવસ્થા. જો આમાં પહેલું શું છે, શારીરિક ફેરફાર થાય છે. આપણે જોઈએ કે 12 થી 18 વર્ષના હોઈએ તો શારીરિક વિકાસ અને જાતીય પરિપક્વતા થાય છે. બરાબર? ભાઈઓ હોય કે બહેનો હોય એમની અંદર શું થાય છે, જાતીય ફેરફારો આવે છે. કયા વર્ષની અંદર આવે છે, 12 થી 18 વર્ષની અંદર આવે છે. એટલે ભાઈઓ હોય તો એમને એમના જાતીય ફેરફાર હોય, જ્યારે બહેનો હોય તો બહેનોને એમના જાતીય ફેરફાર
આવે છે. ભાવનાત્મક પરિવર્તન, ભાવનાત્મક ઉથલપાથલ અને મૂડ સ્વિંગ્સ થાય છે. કેમ? તો કે તમારા જાતીય ફેરફારો થાય છે, એ સાથે સાથે તમારી જે ફિલિંગ્સ છે એમાં પણ એ શું કરે છે, ભાગ ભજવે છે, એટલે તમને નવું નવું લાગતું હોય છે. તણાવ અને તુફાન. ઓકે, તો આ સ્ટેનલી જે હોલ છે, એક સાયકોલોજીસ્ટ, એને કીધું છે કે કિશોરાવસ્થા જે છે એ શું છે, તણાવ અને તુફાનની ઉંમર છે. તો એવું પૂછાય કે ભાઈ કોણે કીધું છે કે તણાવ અને તુફાનની ઉંમર કિશોરાવસ્થામાં છે? તો સ્ટેનલી હોલ એને શું કીધું છે કે તણાવપૂર્ણ અને તોફાની સમયગાળો. કેમ? તો કે એમને એવું લાગે કે ભાઈ આ જો 12 થી 18 વર્ષનો સમયગાળો છે એ શું છે, આપણા માટે પ્રેશરાઇઝ છે. કેમ? તો કે તમે જોયું છે કે આ ઉંમરમાં તમને શું હોય, પ્રેશર હોય, તમારા કરિયરનું હોય, તમારા લાઈફનું હોય, તમારા શરીરમાં બેલેન્સ ચાલતા હોય, બરાબર, તમારી મેચ્યોરિટી વધતી હોય. એટલે આ શું છે, તણાવ અને તુફાન છે. કોના દ્વારા? સ્ટેનલી હોલ નામના. જો લીડરશિપનો ગુણ આવી ગયો છે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ તમને એવું લાગવું જોઈએ કે મને માન સન્માન મળવું જોઈએ, હું કહું એવું બધા કરતા હોવા જોઈએ. તમારા ફ્રેન્ડ સર્કલ હોય તો તમને સાંભળે તો તમને એવું હોય, તમને કોઈ ન સાંભળે તો તમને ના ગમે, બરાબર, ગ્રુપમાં તમારી વાત ના થાય તો તમને ના ગમે. એટલે લીડરશિપનો ગુણ પણ કિશોરાવસ્થામાં આવી જાય છે. સાંવેગિક સ્થિરતાનો અભાવ એટલે શું થાય છે કે ભાઈ ઇમોશનલ સ્ટેબિલિટી છે એ તમારી અંદર નથી હોતી. કેમ? તો કે આ બધા પ્રકારના ચેન્જીસ હોય છે, ફિઝિકલ ચેન્જીસ થાય છે, તમારી અંદર ઇમોશન બદલાય છે, બરાબર. એટલે શું થાય છે કે તમારી જે ઇમોશનલ સ્ટેબિલિટી હોય છે એ ક્યાંક ને ક્યાંક ખોરવાય છે. જો સ્વતંત્રતા અને નિર્ણાયક ક્ષમતા, તમને એવું લાગે છે કે હવે હું ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો, હવે હું મોટો થઈ ગયો, બરાબર, કે હું હવે મારા જે ડિસિઝન્સ છે હું જાતે લઈ શકું, મારી પાસે ઇન્ડિપેન્ડન્સ હોવી જોઈએ. પણ શું થાય છે, તમે એ વસ્તુ જાતે કરતા થઈ જાઓ છો, તમે પોતાના જે નિર્ણયો છે એ જાતે લેતા થઈ જશો. જો બદલાવનો સમય એટલે આ શું થાય છે, આ કિશોરાવસ્થા છે ને તમને બધી રીતે બદલી નાખે છે દરેક પાસામાં. એ શારીરિક હોય, માનસિક હોય, સાંવેગિક હોય, બરાબર, એ તમને શું કરે છે, દરેક પાસામાં બદલી નાખે છે. એટલે બદલાવ અને પરિવર્તનનો સમય. તો કોઈ પૂછે કે ભાઈ કયો એવો સમય છે કે જે ઉથલ પાથલ લાવે છે? આમાં જુઓ, આપણે જોયું કે ઘણા બાળકોમાં સારી જે ટેવ હોય તો એ બાળકો બહુ આગળ વધી જાય છે. જે બાળકોને કોઈ કુટેવ લાગી જાય તો શું થાય છે, એ ખોટા ફિલ્ડમાં જતા રહે છે. કારકિર્દી અને ઓળખની શોધ, તમને એવું હોય કે મારે શું બનવું છે, મારે જીવનમાં શું કરવું છે, બરાબર. જો 18 વર્ષનો સમયગાળો એટલે તમે એ સ્ટેજ પર આવી ગયા છો કે હવે તમારે ભણવાનું પૂરું થવા આવ્યું છે, બરાબર. આપણે જો 18 વર્ષ એટલે તમે 12મા ધોરણની આસપાસ છો, એટલે હવે તમને કારકિર્દીની પડી હોય કે મારે આર્ટ્સ કરવું છે, સાયન્સ કરવું છે, કોમર્સ કરવું છે, મારે કઈ કોલેજમાં જવું છે, શું કરવું છે, મારું કરિયર કઈ રીતે બનાવવું છે, બરાબર. તો કિશોરાવસ્થાનો જે સમયગાળો છે એ શું છે, ઉથલ પાથલનો છે, બરાબર. એટલે બાળપણથી લઈને જ્યારે તમે યુવાવસ્થામાં આવો છો એટલે કિશોરાવસ્થા શું છે, વચ્ચેનો એક રસ્તો છે. હવે વચ્ચેના રસ્તામાં જો તમે સારી રીતે દોડી ગયા તો તમારી યુવાવસ્થા છે બહુ સારી જશે. પણ જો તમે વચ્ચે કિશોરાવસ્થામાં ક્યાંક હલી ગયા તો તમારી જે યુવાવસ્થા છે એમાં 100% ફેરફાર થવાનો, બરાબર. એટલે કિશોરાવસ્થા છે શું છે, બ્રિજ છે. કોના વચ્ચેનો? બાળપણથી લઈને યુવાવસ્થા વચ્ચેનો, બરાબર. એટલે આપણે કહીએ કે લેટર ચાઇલ્ડહુડ થી લઈને જે આપણી યુવાવસ્થા છે, બરાબર, આપણું એડલ્ટહુડ છે, ત્યાંથી લઈને નો બ્રિજ એટલે આપણે શું, કિશોરાવસ્થા, એડોલેસન્સ. એટલે આ સમયગાળો મિત્રો બહુ જ વધારે ઉપયોગી છે. આ સમયગાળો તમે સાચવી લેશો તો તમારી યુવાવસ્થાને તમારું જીવન બહુ સારું જશે. અહીંયાથી એમસીક્યુ પૂછાઈ શકે છે કે કોને કીધું છે કે ભાઈ કિશોરાવસ્થા તણાવ અને તુફાનનો સમયગાળો છે? તો સ્ટેનલી હોલ, બરાબર. ફરી કહું છું મિત્રો કે સ્ટેનલી હોલ નામના સાયકોલોજિસ્ટે કીધું છે કે તણાવ અને તુફાન જે છે એ કિશોરાવસ્થામાં આવે છે. ઓકે, તો અત્યાર સુધી આટલું. જો આ વિડીયો આપણને ગમ્યો હોય મિત્રો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી ફરી મળીશું આવા જ એક નવા ટોપિક સાથે.